તો નમસ્કાર મિત્રો હમણાં જે કિંજલ દબારીએ જે પ્રેમ લગ્ન કર્યા છે એના ઉપર સમાજ હાલો ગુસ્સે છે એમના ઉપર. તેના ઉપર કિંજલ દબારીએ વિડીયો બનાવીને એવું કહ્યું છે કે જ્યારે હું સોંગ ગાતી હતી ત્યારે જ્યારે હું ઘરે પૈસા કમાઈને આપતી હતી ત્યારે હું સારી લાગતી હતી બધાને. જ્યારે હું સોંગ ગાતી હતી વગેરે કામો કરતી હતી ત્યારે સમાજનું મેં નામ રોશન કર્યું ત્યારે બધા એવું કહેતા હતા કે ના રેડી છે, સારી છે. પણ અત્યારે જ્યારે મેં મારા પ્રત્યે જે મારા માટે મેં કંઈ પણ કામ કર્યું તો બધાને ખોટું લાગે છે અને બધા જે એલફેલ કોમેન્ટો પણ કરે છે અને વગેરે બાબતો ઉપર જે મને કહે છે, ધમકીઓ આપે છે, ઉપાડી નાખવાનું કહે છે, મારી નાખવાનું કહે છે વગેરે કહે છે. તો જ્યારે હું કમાતી હતી ત્યારે કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ કીધું નહીં અને જ્યારે મેં લગ્ન કર્યા એ પણ મારી રાજી ખુશીથી અમે બંને જણા ખુશ છીએ અને હું મારી રાજી ખુશીથી તેમની સાથે લગ્ન કર્યા છે. એના ઉપર હવે જે સમાજ છે તે વિરોધ કરી રહ્યો છે અને કિંજલ દબારી એવું કહે છે કે સમાજના અમુક લોકોએ એવું પણ કહ્યું છે કે છોકરીઓને જે સમાજની દીકરીઓ છે તેમને ઇન્સ્ટાગ્રામ છે, પછી સ્નેપચેટ છે વગેરે જે વાપરી રહી છે તે બંધ કરાવવાનું છે, મોબાઈલ આપવાનો પણ નથી. તો એવું તમે દીકરીઓ માટે જ કેમ કરો છો? આવો ભેદભાવ તમે કેમ રાખો છો? દીકરાઓ માટે આવો કંઈ પણ નિયમ કેમ નથી લાવતા? એવું કિંજલબેન રબારી કહી રહ્યા છે. તો મિત્રો કિંજલબેન વિશે રબારી સમાજના ભાઈઓ તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.